નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2026 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે, સફળ થઈ ગયા છે. મીન્સ કે યુ આર કન્સિડર્ડ ફોર મેઇન એડમિશન લિસ્ટ, એટલે જે 80 વિદ્યાર્થીઓનું જે લિસ્ટ આવે છે જિલ્લા પ્રમાણે, એ લિસ્ટમાં એમનું નામ આવી ગયું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લખેલું આવે છે યુ આર નોટ કન્સિડર્ડ ફોર મેઇન એડમિશન લિસ્ટ. તો મિત્રો, એનો અર્થ એવો નથી થતો કે તમે ફેલ થયા છો. તેના વિશે હું તમને આજના વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશ કે એનો અર્થ શું થાય છે અને નેક્સ્ટ પ્રોસિજર શું છે, શું બીજું વેઇટિંગ લિસ્ટ આવશે કે નહીં, એના વિશે પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌથી પહેલા મિત્રો, તો આપણે સૌ જાણીશું કે નવોદય નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગ એટલે નવોદય ફ્રી ઓનલાઈન કોચિંગમાંથી આ વર્ષે 19 વિદ્યાર્થી મિત્રો સફળ થયા છે. નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં મેઇન એડમિશન લિસ્ટ હોય એની અંદર એમનું નામ આવી ગયું છે. તો એ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ નથી આવ્યું, એ વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, નિરાશ થવાની જરૂર નથી. આજના વિડીયોમાં તમને એના વિશે પણ થોડીક માહિતી આપીશ કે હવે નેક્સ્ટ શું પરિણામ આવી ગયું, એના પછી શું છે કે બીજી વારમાં વેઇટિંગ લિસ્ટમાં કે અમારું નામ આવશે કે નહીં, આના વિશે થોડીક તમને વિસ્તારપૂર્વક, અને પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, રિઝલ્ટ કેવી રીતે બનતું હોય છે, એના માપદંડ શું છે, તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સૌથી પહેલા યુ આર નોટ કન્સિડર્ડ ફોર મેઇન એડમિશન લિસ્ટ, તો આપણે ફેલ થયા છો એવું નથી. યસ મિત્રો, આનો અર્થ એવું નથી કે તમે ફેલ થયા છો. હવે આ કેવી રીતે હોય છે, તો મિત્રો ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. આનો જે પરિણામ જે ડિક્લેર થાય છે કેવી રીતે, મેં તમને અગાઉ પણ વિગતવાર જણાવી છે. આપણે એક સમજી લો ને કે નવોદય વિદ્યાલય સમિતિ જ્યારે જાહેરનામું બહાર પાડે છે, અને નવોદય વિદ્યાલયના શું છે કે નવોદય વિદ્યાલય આખા ભારતમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં આવેલી છે, બરાબર. હવે દરેક જિલ્લામાં 80 સીટો હોય છે, 80 સીટ હોય છે, બરાબર, સીટો હોય છે. હવે આ 80 સીટોમાંથી શહેરી વિસ્તારની કેટલી 25% અને ગ્રામીણ વિસ્તારના કેટલા 75% સીટો હોય છે, બરાબર, 75%. અને ઓવરઓલ 1/3 ત્રીજો ભાગ ગર્લ્સ માટે, છોકરીઓ માટે, બરાબર, દીકરીઓ માટે, છોકરીઓ માટે. એટલે આપણે ગણતરી કરી લઈએ કે 27 થી 28 છોકરીઓ, બરાબર. હવે આની અંદર પણ તમને ખ્યાલ હોય તો મિત્રો, જનરલ, પછી ઓબીસી, પછી અનુસૂચિત જાતિ, પછી અનુસૂચિત જનજાતિ, આ આરક્ષણ જેવી રીતે છે, જનરલ, ઓબીસી, એસસી, એસટી, બરાબર. તો આ માપદંડ પ્રમાણે રિઝલ્ટ પરિણામ બનતું હોય છે. શહેરી વિસ્તારના 25% બાળકો લેવાના હોય છે, ગ્રામીણ વિસ્તારના 75%. એમાં જે 100% માંથી 1/3 છે ને એ છોકરીઓ હોય છે. એ પણ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર, જનરલ, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના માપદંડ પ્રમાણે ગણવામાં આવે છે, બરાબર. ઘણી વાર શું થતું હોય કે તમારો જે મિત્ર છે એને 80 માર્ક છે અને તમને 85 માર્ક છે. તો એનો અર્થ એવો નથી થયો કે તમારે વધારે માર્ક છે એટલે તમારો નંબર પહેલો આવવો જોઈએ. ના, એવું બિલકુલ નથી મિત્રો. મેં તમને જણાવ્યું કે આ ક્રાઇટેરિયાના હિસાબે જ મેરિટ બનતું હોય છે. સમજાય ગયું મિત્રો? તો આ આધારે આપણું જે નવોદય વિદ્યાલય સમિતિ જે સિલેક્શન પ્રક્રિયા કરે છે, અને આવી જ રીતે મેરિટ બનતું હોય છે. અને આમાં પણ બ્લોક વાઇઝ પણ હોય છે, બ્લોક વાઇઝ પણ કટ ઓફ આવતું હોય છે. બ્લોક વાઇઝ એટલે શું કે જે તે જિલ્લાના જે તે તાલુકા હોય એ તાલુકાને બ્લોક નંબર આપેલા હોય. એટલે માની લો કે કચ્છ જિલ્લો છે તો એનો ભુજ છે, તો ભુજ એક બ્લોક નંબર 1 છે. અંજાર છે તો અંજાર, સપોઝ મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી કયો બ્લોક આવે, બીજો કે ત્રીજો. તો એ બ્લોક પ્રમાણે પણ એનું જે કટ ઓફ આવે છે, રૂરલ સીટ, અર્બન સીટ, એવી રીતે એનું મેરિટ બનતું હોય છે, બરાબર છે મિત્રો. તો આ જે સિલેક્શન પ્રક્રિયા છે સંપૂર્ણ, એ આવી રીતે હોય છે. હવે
જ્યારે પણ મેઇન 80 સીટોમાં જે એડમિશન લિસ્ટ આવી જાય છે ત્યારે નવોદય વિદ્યાલયમાંથી જે તે જિલ્લાની નવોદય વિદ્યાલયમાંથી તમને બાય ફોન બાય મેસેજ અથવા બાય પોસ્ટ દ્વારા પત્ર દ્વારા તમને જાણ કરવામાં આવે છે અને તમને બોલાવવામાં આવે છે અને તમને જે તે જરૂરિયાત પ્રમાણપત્રો એડમિશન માટે જોઈશે એ તમને પૂરા કરી અને ત્યાં જમા કરાવવાના હોય છે. મિત્રો, પ્રમાણપત્રો પરીક્ષા પાસ કર્યા બાદ ક્યાં ક્યાં જોઈએ તેના વિશે પણ મેં સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, માહિતી આપતો મારો વિડીયો છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે એક વખત એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને કયા કયા પ્રમાણપત્રો જોઈએ એડમિશન માટે એની વિસ્તારપૂર્વક તમને માહિતી મળી જશે. એટલે તમે અત્યારથી જ પ્રમાણપત્રો બનાવવાનું ચાલુ કરી દો. હવે મિત્રો, આ તમને જણાવું તો જે વિદ્યાર્થીઓ 80 વિદ્યાર્થીઓ સિલેક્શન થઈ ગયા છે ને, તો એ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોમાં જો કદાચ અધુરાશ આવી તો એ વિદ્યાર્થીઓને રિજેક્ટ કરવામાં આવે છે, એનું એડમિશન રિજેક્ટ કરવામાં આવે છે. ફોર્મ ભરતી વખતે કંઈક ખોટી માહિતી ભરી હોય અથવા કાંઈક બીજી અધુરાશ હોય તો એ અધૂરા પ્રમાણપત્રના કારણે એનું એડમિશન રદ થાય છે. બરાબર. અને ત્યારબાદ ઘણીવાર શું થાય છે મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓ ખાલી પરીક્ષા આપવા માટે હોય છે, એડમિશન નથી લેવું, પરીક્ષા બસ એક પરીક્ષા આપવી હતી, જાણવું હતું, જોવું હતું, શીખવું હતું, એટલા માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પછી એડમિશન નથી લેતા. તો આવા કેસમાં પણ પછી શું થાય છે મિત્રો, હવે શું છે, હવે નવોદય વિદ્યાલય છે ને આમ પહેલા વેઇટિંગ લિસ્ટ આવતું 2-3 મહિના પછી, હવે વેઇટિંગ લિસ્ટ એવી રીતે નહીં આવે. હવે શું થશે કે હવે જ્યારે 80 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે, એ 80 વિદ્યાર્થીઓમાંથી માની લો કે પહેલા નંબરનો વિદ્યાર્થી છે એ બોલાવ્યો, બરાબર, એ ના આવ્યો વિદ્યાર્થી છે, હવે એને માની લો કે એડમિશન ન લીધું કોઈ પણ કારણોસર, તો 80 પછીનો 81 જે આ માપદંડના આધારે 81 નંબરનો જે લિસ્ટમાં આવતો હશે ને, એમની પાસે ઓલરેડી આખો જે છે ને સિલેક્શન પ્રક્રિયાનું આખું લિસ્ટ હશે, પાછળના વિદ્યાર્થીઓ કેટલા આવે છે, 80 પછી 81મો નંબર કોનો હતો એ નવોદય વિદ્યાલય પાસે જ હોય છે. નવોદય વિદ્યાલય સમિતિ છે ને, હેડક્વાર્ટર દિલ્હી, તેની પાસે જ હોય છે. એટલે જે તે જિલ્લાની નવોદય વિદ્યાલય પાસે ઓલરેડી એ લોકો પાછળથી મોકલે છે અને ઓટોમેટિક આવે છે. બરાબર. હવે ધારો કે પહેલો વિદ્યાર્થીએ એડમિશન ન લીધું તો જે 81મી નંબરનો વિદ્યાર્થી હશે એનો નંબર આગળ આવી જશે. માની લો કે પહેલા વિદ્યાર્થીના પ્રમાણપત્રોમાં કંઈક ભૂલ છે કે કંઈ અધૂરા છે, તો પણ આ જે પાછળ જેનું નામ આવતું હશે એમને બાય કોલ બાય મેસેજ બોલાવવામાં આવશે. પછી માની લો કે બીજો નંબરનો વિદ્યાર્થી, ત્રીજા નંબરનો વિદ્યાર્થી, એમ માની લો કે જે નહીં આવે મતલબ એડમિશન નહીં લે, તો એવી રીતે પાછળ 82, 83, 84 એ નંબરના વિદ્યાર્થીઓને ત્યાં બોલાવવામાં આવશે. એટલે ટૂંકમાં પૂરી 80 સીટો ભરવાની રહેશે. સમજાઈ ગયું મિત્રો? આ વખતે હવે આવી રીતે વેઇટિંગ લિસ્ટ નહીં આવે. સમજાઈ ગયું? પહેલા શું થતું કે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જતી, બાળકો એડમિશન લઈ લેતા, અમુક વચ્ચેથી નીકળી જતા, પછી 2 થી 3 મહિના પછી બીજું વેઇટિંગ લિસ્ટ નવોદય મોકલતી, કેટલા બાળકો એડમિશન નથી લીધું, એના પછી નવોદય વિદ્યાલય સમિતિ ફરીથી નવી લિસ્ટ મોકલતી, વેઇટિંગ લિસ્ટ. આવું હવે નહીં થાય. હવે સીધું જ્યારે પ્રવેશ પ્રક્રિયા પ્રમાણપત્રો સાથે ચાલુ થશે ત્યારે જે વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા તો તરત જ ઓટોમેટિક નવોદય વિદ્યાલય સમિતિ જે તે જિલ્લાની નવોદયને એક અમુક સિસ્ટમ આપેલી છે, એ રીતે એમને એન્ટર કરી અને આ લોકો નામ જાણી શકશે. કોણ છે 81 નંબરનો વિદ્યાર્થી, 82 નંબરનો વિદ્યાર્થી જો એડમિશન નથી લેતા તો. સમજાઈ ગયું મિત્રો? તો આવી પ્રક્રિયા છે આ વર્ષે. સમજાઈ ગયું મિત્રો? આશા રાખું કે તમને આ વિડીયો સંપૂર્ણ માહિતી આપી હશે અને આગળ પણ તમને જો આવી બધી માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. નવોદય વિદ્યાલય પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ ઓનલાઈન ફ્રી કોચિંગ માટે જોડાવા માટે તમે મારી યુટ્યુબ ચેનલનો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, હું તમને મેસેજ કરીશ ક્યારે ચાલુ કરીશ નેક્સ્ટ ક્લાસીસ. ફરીથી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.